तो गाइस अभी हिंदी में व्लॉग बना रहा हूँ। सूरज ने वीडियो ने हमारे सूरज ने वीडियो ने કેવો લાગ્યો બા વિડિયો? અરે બહુ મજા આવી ગઈ? તો બહુ ઓછું ભાવે છે, આ બેન ભાવે છે જો. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. બધાનું સરસ રાદડિયા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હમણાં 2-3 દિવસથી વ્લોગ નહોતા આવતા, કારણ કે એનું કારણ એ જ હતું કારણ કે હું ઘરેથી બહાર જ નહોતો નીકળતો ને અહીંયા સુરતમાં બહુ એટલે બહુ વરસાદ આવતો હતો. આજે ઠેક બંધ રહ્યો છે વરસાદ. જો ઓલી પણ હજી અમે ઓલો બેસવા ગયા હતા ને મારા ભાઈ હારે પાછળના રોડે, ત્યારે મેં જોયું ને તો આ હજી આખી તાપી છે ને ખાલી હતી. અત્યારે જો ભરાઈ ગઈ. ઓલી બાજુ જુઓ, એટલો વરસાદ પડ્યો. 2 દિવસ સળંગ વરસાદ પડ્યો છે. આજે થોડુંક વાતાવરણ ઠંડુ છે અને વરસાદ જેવું નથી, એટલે વિચાર્યું કે વ્લોગ બનાવી લેવી. ને મિત્રો, ગુજરાતીમાં તો અત્યાર સુધી વ્લોગ બનાવતો હતો, પણ હવે ધીમે ધીમે કરતાં હિન્દીમાં વ્લોગ સ્ટાર્ટ કરવા છે, કારણ કે હિન્દી થોડુંક મને ઓછું ફાવે છે. એટલે જોઈએ કેવાક હિન્દીમાં વ્લોગ બને છે. અત્યારે ખાલી ટ્રાય મારીએ આપણે કેવાક व्लॉग बने थे. तो गाइस अभी हिंदी में व्लॉग बना रहा हूँ, क्योंकि धीरे धीरे करके हिंदी में ही व्लॉग बनाना स्टार्ट करना है, इसलिए. पर अभी कोई घर पे है नहीं, मैं अकेला हूँ और सब लोग बाहर गए हैं. मासा और भाई और मासी तीनों लोग बाहर गए हुए हैं. भाई तो उनकी ऑफिस पे गया हुआ है, इसलिए सब 5-6 बजे आ जाएंगे. तब तक मैं अकेला घर पर ही हूँ. सोचता हूँ एक दो रील्स बना डालता हूँ. 7 बजे या उसके आसपास मेरी नानी भी आने वाली है घर पे. आज का व्लॉग बहुत इंटरेस्टिंग होने वाला है, तो देखना मत भूलना गाइस. અત્યારે તમે આગળની ક્લિપ જોઈ, એમાં હું થોડુંક હિન્દી બોલ્યો છું, પણ મને ફાવતું જ નથી હિન્દી બોલતા. ઓછું ફાવે છે, ફાવે તો છે પણ બહુ ઓછું ફાવે. અમુક શબ્દો છે ને એ ગુજરાતીમાં બોલાઈ જાય છે. એટલા માટે જોઈએ છીએ ધીમે ધીમે પ્રેક્ટિસ કરતાં પછી આપણે એક સાથે જ તે હિન્દીમાં વ્લોગ બનાવશું. અત્યારે તો આપણે કન્ટિન્યુ ગુજરાતીમાં જ ફાવે, કારણ કે પહેલેથી જ ગુજરાતી બોલીએ છીએ, એટલે ગુજરાતીમાં વ્લોગ બનાવવાની વધારે મજા આવે એમ. હિન્દીમાં થોડીક મિસ્ટેકો ને એવું બધું થાય, બાવા હિન્દી થઈ જાય છે, સમજો ને. સમજો, અત્યારે માસી બહારથી આવ્યા છે ને ભાઈનો લંડનથી ફોન આવ્યો છે, મારી આટલું દાબેલી લેવા છે તો ખાઈ લેવી. જો એટલે ડાયરો હાલતો હતો. મારું ફેવરેટ ગીત વાગે છે અત્યારે, વાલા તો વાલપનું છે. જો બાપુજી, ભાઈનો ફોન આવ્યો છે. દાદા એ છે શું હારે? દાદા ને જોઈન્ટ કર્યા છે. પોપટ વાળીએથી આવે તો પોપટનું મગજ જાય. પાણી લઈ જવાય ને, બોટલ ભરી જવાય પાણીની. તો એ બે વાત કરે છે, મારે આ દાબેલી થરી જાય, ફટાફટ ખાઈ લેવી. અત્યારે બપોર પછી કેટલા 6 વાગે બહાર નીકળીએ છીએ ઘરની બહાર. કંઈક જગ્યા છે, રમવા જવાનો વિચાર છે, સ્કૂલ રમવા જવાનો. જોઈએ છીએ કેવો ટાઈમ રહે છે તો જઈશું. નકર એક કામ છે એ બતાવતા આવીએ અત્યારે. सूरज ने वीडियो ने लाइक करो અને સબસ્ક્રાઇબ કરો. હજી હાઈલા આવે છે અને અમે ખાઈને બેઠા, એટલે બા પાસે છે ને બોલાવડાવતો હતો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ક્યારના માસી શીખવાડે છે ને માસા શીખવાડે છે. માસી ટાકી ગયા ને તો માસા શીખવાડતા હતા. હરખું બોલી જ નથી એકતા. જો તો માસી શીખવાડો તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. લ્યો બોલો. અમારા બોલો તો. વિડિયો ને લાઈક કરો, અમારા સરસ ને વિડિયો ને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. આશીર્વાદ દો, અમારે ઘણો આગળ વધે.
એમ નહીં, લાઈટ કરો એમ નહીં, લાઈટ તો ચાલુ જ છે. તો લાઈક કરો, લાઈક. લાઈક કરો. લાઈટ નહીં, લાઈક. લાઈક જો માસા શીખવાડે એમ, લાઈક. હવે પૂછ્યા રહેવા તને. ના એકવાર બોલો, એકવાર હરખું બોલો, બસ નહીં કહો, બસ. શરદને વીડિયાને અમારે શરદને વીડિયાને પરસ્યો વળ દીધો તે શરદને વીડિયાને લાઈક કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આગળ વધારો અમારા વીડિયાને અને જોજો આગળ અને આશીર્વાદ કરો. આશીર્વાદ તો પેલા આવ્યો. આશીર્વાદ દેવો. તો લેવો છે દેવું દેવતાની. દાંત કાઢી બટા પડી ગયા. હવે નથી શીખવાડે, હું કાલે શીખવાડે બા, હું કાલે શીખવાડે, કાલે સવારમાં પાછો ઉતારે. અત્યારે જો મારો વ્લોગ ચાલે છે, ટીવીમાં મારો વિડીયો ચાલે છે ને બા જો અહીંયા જોવે છે. જો માસી ને બા જોવે છે ને માસાને ફોન આવ્યો છે લંડન. ભાભીનો ફોન આવ્યો છે લંડનથી. અહીંયા મારો વ્લોગ ચાલે છે. કેવો લાગ્યો બા વિડીયો? અરે બહુ મસ્ત છે. મજા આવી ગઈ? હીરો હો. ટીવીમાં જોવાની કંઈક અલગ મજા આવે ને, ગામડે ફોનમાં જોવે ને કરતા. ગામડે દાદાને ફોનમાં એકમાં જ જોવે, આમાં મજા આવે છે ને જોવાની. મજા આવ્યો એલા એ પણ જો તો તો એ કાંઈ નહીં હીરો લાઈક તો પછી વાહ. હા. મારા ભાણિયાઓ લે આ વ્લોગ તમે જોયો જ હશે ગાઈઝ, હજી કોઈ ન જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે રાતના 9 ને બહાર થોડીક મસ્તી કરી લીધી છે ને જવાનું છે અત્યારે મારે ને મારા ભાઈને પૂલ રમવા માટે, એટલે ત્યાં જઈએ. જો રેડી થઈ ગયા છીએ અને માસી ને ઈ અહીંયા બેઠા છે. જો બહાર જશો સર? હા હા બા આવ્યા છે ને તાર બહાર વહી જવું છે. બા આવ્યા છે બહાર રહેવાય ને ઘડી ઘડીક તો બે એને જાવ રહ્યો અહીંયા. હમણાં કલાકમાં આવી આવે. ઓકે ઘડીક તો બે પછી તો તારે અમે તો દેહમાં વયા પાછા જાય. સવારમાં દે, હા. તારે સાંજે દેવમાં જાય. પછી થોડા જોવા મળે બા. એ તોય અમે વિડીયો કોલમાં જોઈ લેવું. હા. તે ઘડીક રહીને જાય. ભાઈ તો બહાર સારું લઈને જઈએ. પાછો હબદઈને આવજો. બહુ મોડું હબદેન એટલે 12 વાગે આવે. હા, અરે 12 પહેલા આવી આવવાનું. 11 વાગે પહેલા આવી આવવાનું. હા તે વાંધો બહાર નહીં. નહીં વગાડતા. પવન મસ્ત આવે છે ને તો બેહો તમે, અમે રમીને હમણાં કલાકમાં રમીને વહી આવી. ઓકે બસ, ઓકે. એ સારું, હાલો જય શ્રી કૃષ્ણ. ટાઈમે વહી જાઓ. એ હા હા ચલો ગાઈઝ, મસ્ત મજાના જઈ રહ્યા હતા એટલે ભાઈએ ગીત ચાલુ કર્યું છે ગાવાનું. જો એકી ભીગી રાતો મેં સિવારી સાતો મેં. बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. ऐसा लगता है ऐसा लगता है कि बन के बादल मेरे बदन को बीतोगे. बुलेट ઉપર ભાઈ બહુ અવાજ નહીં આવે. બુલેટ ઉપર કાંઈ અવાજ જ નહીં આવતો. તો પુલ રમવા આવ્યા છીએ. આમ જુઓ મિત્રો, તુષારભાઈ થોડું કેવું રહી ગયું, મને તો બહુ ઓછું ભાવે છે. આ બેન ફાવે છે. જો હવે રમો, મારે નહીં રમવું, એક ગયો જ નથી દડો. તો ગાઈઝ અત્યારે અમે લોકો હજી હાલ સ્નૂકર રમીને આવી રહ્યા છીએ ને અત્યારે ફોન ચાર્જિંગમાં મૂક્યો છે ને એડિટિંગ કરવા બેસવું છે. હમણાં આજે થોડોક વહેલું એડિટિંગ કરવા બેસી જાય, પછી 11:40 થવા આવી છે, એટલે આજનો દિવસ કાંઈક આવો રહ્યો. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. એન્ડ યસ ગાઈઝ, ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ. બાય બાય.